આટલું બધું અહીંયા થઈ ગયેલું છે એટલે હજુ પણ દબાયેલા અને ગભરાયેલા અવાજ નહીં કાઢો. બરાબર છે. આટલું બોલવામાં તમારે અહીંયા પેલા સરદાર પટેલ જ નહીં સાંભળે તો પેલા સીઓ ને તો આજુ જવાનું છે. કોઈએ ગભરાવાનું નથી, કોઈએ ડરવાનું બી નથી. બરાબર. આ પોલીસ વાળા બાંધમાં તે દિવસે લઈને બધું કર્યું છે. બરાબર. એ પોલીસ વાળાને બી કહીએ છે જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ અને સંવાદમાં માનીએ છીએ. જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈડ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ ને તમારા અહીંયા કોન્ટ્રાકો કોઈ નજરે નહીં પડે. એ પોલીસ વાળાને બી કહી દઈએ છે. તમે આજે દંડાથી બીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ, ગોળી મારવાની હોય તો બી આવી જજો. અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે. હા, અમારી મા બેટીઓને તમે આતડી દુખાવી છે, અમારી મા બેટીઓને તમે આતરડી લડાવી છે. અમે કોઈને છોડીશું નહીં. એ કાયદાકીય રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું. અને જો અહીંયા જે પણ અધિકારીઓ હોય એમને બી કહીએ છે. બરાબર છે. મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાનવાળાઓને અને આ ઘરવાળાઓને નહીં બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું. ભાઈ દુઃખની વાત છે. તમારી તાળીઓ સાંભળવા હું નથી આવ્યો આટલે દૂરથી. બરાબર છે. એટલે તાળીઓને હોહા કરવા માટે, બરાબર, અહીંયા શોબાજી કરવા માટે અમે નથી આવ્યા. એટલે શાંતિથી સાંભળો. જો આ લોકો તમારા ઝૂંપડા અહીંયા નહીં બાંધશે ને તો તમે તૈયાર થઈ જાઓ. આપણા ભોગે ડેમ બન્યો છે, આપણી જમીનો ગયેલી છે. બરાબર. આપણા બાપ દાદાઓ અહીંયા મરીને ગુજરી ગયા. એ પાણી આખા ગુજરાતમાં જાય છે. આપણને નથી વળતર મળ્યું, નથી પાણી મળ્યું, નથી ઘર મળ્યું, નથી જમીન મળી, નથી નોકરી મળી. એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને, એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું. નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું? કરાવી દઈશું. તો એમને ખબર પડશે. નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે, નર્મદાના નામે વાહવાહી લૂંટે છે, નર્મદાના નામે સરકારો બનાવે છે. તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે? તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદાએ જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે? તો કેમ આટલી બધી દાદાગીરી, આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે? કેમ આટલી બધી ધમકી અમારી મા બેટીઓને રાતે ઉચકીને પોલીસના હવાલે કરે છે? એટલે તમે તૈયાર થઈ જાઓ. અમે તૈયાર જ છે. બરાબર છે. કોઈના બાપથી બીવાની જરૂર નથી. એમના બાપની આ જમીનો નથી. એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું. એ સરકાર બી ભૂલી જાય. જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ કોઈ નજરે બી ના પડે. એની આર્મી એમણે જે કરવું હોય કરી લે. પણ મારી મા બેટીઓ હાથે જો મારી મા બેટીઓને રડાવવાની વાત એ લોકો કરશે તે દિવસે આર્મી મૂકો, દુનિયા મૂકો, આર પાર્ટી લડાઈ કરવા અમે તૈયાર છે. અમારી પાસે બી હથિયાર છે. જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો શર્મા ફરમાન ડીવાયએસપી ને એસપી કોઈને અહીંયા જોઈએ નહીં. પૂરું કરી દઈશું અહીંયા. બરાબર છે. તમે ખાલી તૈયાર, અમે લડવા માટે તૈયાર છે. કેટલું વેચવાનું ભાઈ? નર્મદાના નામે બધા ગામડાઓ ખાલી કરાવ્યા, આ રોડોના નામે ખાલી કરાવ્યા, નેરોના નામે ખાલી કરાવ્યા, આ સ્ટેચ્યુના નામે ખાલી કરાવ્યા, વિયર ડેમના નામે ખાલી કરાવ્યા. એટલે અમારા આદિવાસીએ ભોગ આપવાનો. હમણાં ઝૂંપડા તોડી નાખ્યા. કેમ ભાઈ? એટલે ઉદ્યોગપતિઓને જમીન આપવાની છે તમારે? હે? હોટલો વાળાને જમીન આપવાની છે, રિસોર્ટો વાળાને જમીન આપવાની છે. એટલે તમે જોઈ લો. એક વાર આપણે પૂછવાનું છે. સોમવારે રજા છે, સોમવાર નહીં, ગુરુવારે બધા નક્કી કરો. આખા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ને રાજસ્થાનના સંગઠનો, જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો, ધારાસભ્ય, સાંસદોને તમારા વતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે, હાજર રહે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા. સ્થાનિક લોકોને રોજગારી આપીશું, રોજગારી આપીશું. ક્યાં ગયા ધારાસભ્ય? ક્યાં ગયા સાંસદ? આજે મા બેટીઓને અહીંયા રાતે આ નક્સલવાદીઓની જેમ અહીંયા કોર્ડન કરીને ઉચકી જાય છે. આ મારા દાદા લોકોને, બહુ વર્ષના લોકોને અહીંયા ધમકી આપે છે. ક્યાં ગયા સાંસદ? ક્યાં ગયા ધારાસભ્ય? એટલે આ લોકોને પૂછી લો, એકવાર કહી દો. ગુરુવારના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થામાં માનીએ છીએ હજુ બી. એટલે એકવાર પરવાનગી માંગી જો અહીંયા એસડીએમ ને. પરવાનગી આપે તો ઠીક, પરવાનગી નહીં આપશે
તો બી ગુરુવારે હજારોની સંખ્યામાં અમે અહીં આવી રહેલા છે. તૈયાર છો ને બધા? ગુરુવારે આવી રહેલા છે. અમે એક આવેદન આપીશું, અલ્ટિમેટમ આપીશું 10 કે 15 દિવસનું. પછી બીજો સરકાર આપણા લોકોના ઝૂંપડા અહીંયા બનાવી નહીં આપે, પછી જ સરકાર જે નુકસાન કરી એનું વળતર નહીં આપે, તો આ સ્ટેચ્યુની બસો, રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ હોટલો મોટલો એ 15 દિવસ પછી બંધ થશે. લખી રાખજો. અમે આવીશું. બરાબર છે? નેર પર ઉતરવું પડશે, નેરમાં કૂદવું પડશે. અમે નેરમાં કૂદીશું, પણ નેર બી બંધ કરાવીશું. નેરના ગેટ પરથી કૂદવા અમે તૈયાર છે. પણ જો તમને ન્યાય નહીં મળશે, નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે 15 દિવસ પછી. લખી રાખજો. એ પ્રશાસન, કલેક્ટર હોય, સીઓ હોય, એનો એમડી હોય, કોઈ બી લોર્ડ કર્નલ, લોર્ડ કરજણની જેમ અહીંયા ઓર્ડર આપતા હોય ને અધિકારીઓ, તો એ લોકોને બી કહી દેજો અમે બી બિરસા મુંડા અને ભગતસિંહ બનવા માટે તૈયાર છે. લોર્ડ કરજણ અધિકારીઓ જો લોર્ડ કરજણ બનીને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય, તો અમે પણ બિરસા મુંડા અને ભગતસિંહના રાહે જવા તૈયાર છે. જે દિવસે અમારા લોકોના હાથમાં હથિયાર અમે ઉઠાવી લઈશું ને, તમારા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી, તમારા આ બધા પ્રોજેક્ટો બધા રખડી જાય. 150મી જન્મ જયંતિ સરદાર પટેલ સાહેબની છે, એનું માન રાખીએ છીએ. અગર અમારા લોકોને ન્યાય નહીં મળે, 31મી ઓક્ટોબર સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ વડાપ્રધાનને અહીંયા અમે કરવા નહીં દઈએ. એને આર્મી લગાડવી હોય તો લગાડી દે. વડાપ્રધાનનો કાર્યક્રમ અહીંયા અમે નહીં થવા દઈએ જો તમને ન્યાય નહીં મળે. તૈયાર છો? તૈયાર છો? અમારા નર્મદાના વિસ્થાપિતોને વળતર જોઈએ, પહેલી વાત. બીજી વાત, અમારા આદિવાસીઓને નર્મદાનું પાણી જોઈએ. ત્રીજી વાત, જેટલા લોકોને અહીંયા જમીનો છીનવી લીધી છે, બુલડોઝરો ચલાવેલા છે, એ લોકોને અહીંયા ફરી સ્થાપિત કરવામાં આવે. મૂળ જગ્યા પર દુકાનો, મૂળ જગ્યા પર એમના ઘરો બનાવવામાં આવે. નહીં તો પછી આવનારા દિવસોમાં અમે તૈયાર છે. અમને રાજનીતિ સાથે પડી નથી, અમે સમાજ નીતિ કરવા તૈયાર છે. આવનારા દિવસોમાં ધારાસભ્ય રહે કે નહીં રહીએ, પણ કેવાડિયા લોકોને કહેવા માંગુ છું, પહેલી ગોળી અમે ખાઈશું. પણ સરકારને કહેવા માંગીએ છીએ, જો અમારી મા બેટીઓ સાથે આવી રીતના અન્યાય કરશો, અમે ગોળી ખાવા બી તૈયાર છે, પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. અમે કોઈ સંજોગોમાં નથી ચલાવી માંગતા અમે. અને સરકાર આવી રીતના અમારા લોકોને વારે ઘડી અન્યાય કરશે. પોલીસ અધિકારીઓ બી હોય, સાંભળી લેજો. તમારા આઈબી, તમારી એલઆઈબી, તમારી સેન્ટ્રલ લોકોને બી ખબર પહોંચાડી દેજો. અમે તમને બસ આ ગુરુવારે પરવાનગી માંગીને એક નિવેદન આપવા માંગીએ છીએ. 15 દિવસનો અલ્ટિમેટમ આપીશું. જેટલા લોકોની જમીનો અહીંયા તમે સંપાદિત કરી છે એને વળતર મળી જવું જોઈએ. જેટલા લોકોની જમીનો અહીંયા છીનવાઈ છે એને પરત મળી જવી જોઈએ. નર્મદાનું પાણી મળી જવું જોઈએ આ વિસ્તારમાં. અને આ વિસ્તારમાં જે પણ અમારા રોજગારી કરનારા યુવાનો છે એમને ન્યાય મળવો જોઈએ. અસરગ્રસ્તોને ન્યાય મળવો જોઈએ. અગર 15 દિવસમાં નથી થતું, અમે દરરોજ અહીંયા આવીને હજારોની સંખ્યામાં હડતાલ પર રહી રહીશું. દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમે હજારોની સંખ્યામાં બેસીશું. દરરોજ અહીંયા ધરણા રહેશે, દરરોજ ઉપવાસ રહેશે. અમારે 1 વર્ષ બેસવું પડે, ઓક્ટોબર સુધી બેસવું પડે તો અમે બેસીશું. પણ આ વખતે અમે પાછી કરવા તૈયાર નથી. પરવાનગી તે દિવસે મળી જશે તો બધું શાંતિથી થશે. અને પરવાનગી નહીં મળે તો તમારી આઈપીસી જેટલી કલમો અમારી પર લગાડવાની હોય લગાડી દેજો. અમે આવવાના છે, કાર્યક્રમ અહીંયા થવાનો છે. તૈયાર છો બધા? આ છેલ્લી લડાઈ છે. ક્યાં સુધી તમે બિસ્તરા પોટલા લઈને ફરવાના છો? ક્યાં સુધી બૈરી પોયરાને લઈને તમે અહીંથી રખડવાના છો? ભાઈ આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં. આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં. જયારે ભોગ લેવાનો આપણે. એટલે હવે હું ચલાવવા માંગવાનું નથી. સરકારે મને એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખે, પણ મારી મા બેટીઓ સાથે જો આવું કરશે, હું ચલાવવાનો નથી. મારી સાથે તમે રહેજો. મારી સાથે કોઈ રહેશે કે નહીં રહેશે, તમામ આગેવાનો રહેજો અને લડીશું. દિન 15 પછી પણ ન્યાય નહીં મળશે, અહીંયા આંદોલનો ચાલુ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને પણ અપીલ કરીશું, અમારા ભોગે અમારા આંસુએ તમે અહીંયા નહીં આવતા. દેશ વિદેશના પ્રવાસીઓને પણ અપીલ કરીશું. આદિવાસી સમાજ આખો ટ્રેડ કરીશું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈ નહીં જોઈએ નહીં. અમારા ભોગે અહીંયા કોઈ જલસા કરવા આવવાના નહીં. પ્રવાસીઓને પણ અપીલ કરીશું. તમામ પ્રશાસનોને પણ કહીશું, જો 15 દિવસમાં તમારા ઝૂંપડા અહીંયા બનાવી આપવામાં નહીં આવશે
જો 15 દિવસમાં તમને વળતર આપવામાં નહીં આવશે એટલે સરકાર જાણી લે એમનો પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ચાલવા નહીં દઈએ અમે. તમે કેટલા અબજનો ખર્ચો કર્યો છે અમે નથી જાણતા, પણ અમે ચાલવા દેવાના નથી. ન્યાયિક પણ લડત ચાલશે, સડક પર પણ લડત ચાલશે, અને આ વખતે અમે આરપારની લડત કરવા તૈયાર છે. અને અમે સરકારને આવનારા દિવસોમાં તમે જોઈ લેજો, આવનારા દિવસોમાં જો સરકાર આવી રીતના અમારી મા બેટીઓને, મારા આગેવાનો, મારા બુજુર્ગો હાથે કરશે તો આવનારા દિવસોમાં 29મું રાજ્ય મેં આજે પણ છાતી ઠોકીને કેમ છું, 10 વર્ષ લાગે કે 5 વર્ષ બનાવીને રહીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું. અને આપણા લોકો અહીંયા રાજ કરશે. જેટલા પણ બહારના અહીંયા બની બેસેલા છે હોટલો મોટલો રાખીને આપણી જમીનો પર, આવનારા દિવસોમાં એનો કબજો લેવા તમે તૈયાર રહેજો. અમે બેઠા છે લડવા માટે, બધી રીતે લડત તૈયાર રાખજો. એટલે સાથીઓ, આજે અમે આવ્યા છે તે દિવસે અમને પહોંચાયું નથી, અમને દુઃખ છે. અમને ખબર નહોતી, 10 વાગે ખબર પડી, બીજા કાર્યક્રમોમાં હતા. પણ ગુરુવારે 22 તારીખે સરકાર પર પરવાનગી માંગીએ છે. શાંતિ સુલેથી રેલી કરીને સીઓને આવેદન આપીશું અને આપણી જે દુકાનો તોડી છે ત્યાં દુકાનો ફરી બને, જે નુકસાન થયું છે એનું વળતર મળે, એ આપણી માંગણી રહેશે. જો પ્રશાસન એમાં સહકાર નહીં આપશે તો 15 દિવસ પછી સંવાદ અને સંવિધાન સાઈડ પર રહેશે અને જે અધિકારીઓ હશે એમની સામે આરપારની લડાઈ થશે. તૈયાર છો બધા? તૈયાર છો ને બધા? બસ તમે સાથે રહેજો, અમે આગળ રહીશું. પહેલી લાકડી અમે ખાઈશું અને સરકારે જો ગોલી મારવી હશે, પહેલી ગોલી અમે ખાવા તૈયાર છે. પણ મારી મા બેટીઓ સાથે કાયમનો અત્યાચાર હવે સહેવો નથી. બંધ હવે. એટલે તમે ભાઈ તું આગે बढ़ो, ભાઈ તું આગે बढ़ो. જય આદિવાસી, જય જોહાર. હજુ તો મીડિયા વાળાને આવવા નહીં દેતા, રોક્યા છે બધાના ફોન. ફોન આવે.